કેમ છો મારા કલેજા મજામાં છો મજામાં રહેવાની શરૂઆત કરી દીધી છે નવા લોકની પહેલાં તો બધાને જય માતાજી જય મા મોગલભાઈ સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આ તો ભાઈ કાંઈ ફાઈડ ન રહી આપણે ભાઈ 70-80 ની પીઢીમાં આવ્યા ભાઈ ડાયરેક્ટ માલાપરા ડુંગળી ભરવા આવેલા છે તમને કાલની અપડેટમાં ખબર જ હશે તો અત્યારે ભાઈ 9:30 વાગી જાય આપણે આવવાનું હોય કાંઈ 8:30 1 કલાક મોડું છું બોલો એટલે હું આવ્યું વધારે બાકાજી કેટલી છે ને બાકાજી ખબર ગેમ રમતો હું રામ ફ્રી ફાયર વધારે ફ્રી ફાયર રમી લીધી લગભગ 1 વાગ્યા લઈને ફ્રી ફાયર રમી બોલો તો એવું છે દોસ્તો તો દાડિયા આવી જાય જ્યારે ખીજા છે પણ કાંઈ વાંધો નહીં હાલો વિડીયો બના રહેજો બહુ જ મજા આવે ને દોસ્તો આ જુઓ આમ કેવો વાદળા થઈ ગયા તો ફૂલ ભાઈ વરસાદ આવે એવું થઈ ગયું તો આવે નહીં તો સારું 1-2 દિવસ સારું બગાડ નાખીએ કેવું વાતાવરણ એટલે વાદળા તો સોમાં છે ને હોય એટલા તો અત્યારે આવી જાય બોલો અહીંયા તો દાડિયા આવી જાય દાડિયા કોઈ નહીં આ જો બધા ઘરના હે તો ભાઈ ભરાઈ રહી તો સારું તને લાગતું ને ભરાઈ રહી પણ જોઈએ આવે તો ફાઇનલી દોસ્તો જો હંધી ડુંગળી ભાઈ ભરાઈ ગઈ જો અહીંયા અડધા ઠેલા અહીં ભર્યા અડધા તો અહીં ભર્યા બસ હવે ખાલી બદલો બાકી રહ્યો એટલો ભલે પછી આપણે ગણવાના છે ભાઈ કેટલા ઠેલા થાય અને આજ સવાર દીની વાત છે તો આવા વાદળા છે નીકળો પવન વરસાદ આવે એવું તો દોસ્તો હાલો હવે એટલું છે કે બદલો ભરી લઈને પછી આપણે ગણીએ કેટલા ઠેલા છે એમ ગણ્યા નથી હજી તો ફેમિલી હવે આપણું કામ થઈ ગયું છે ભાઈ પૂરું સદાય ભાઈ ઠેલા ભરાઈ ગયા બદલો ભરાઈ ગયો અને સારી ડુંગળી ભરાઈ ગઈ બદલો લગભગ આપણે 6 ઠેલા બદલો છે અને આ એટલી સારી ગણવાની છે તો હાલો હું ફટાફટ ગણી લઉં કેટલી થાય એમાં સારી 1 2 3 39 છે એટલે કુલ 80 ઠેલા ડુંગળી છે સારી 80 ઠેલા છે ને 40 ઠેલા બદલો એટલે આ તો અડધો જ નીકળી ગયું વિચાર કરો તમે કેટલો બદલો નીકળ્યો ને કેટલી સારી ઠેરી છે બોલો આમાં બે ઝીણું હતું કે તો આ કેરામાં વધારે ઝીણું હતું એટલે ડુંગળી નો છે ભાઈ તો અહીંયા ભાઈ ઠેલા ભરી દીધેલા આ બદલો આ એ બદલો અને આ એ બદલો બીજું બાકી રહ્યો આ બદલો તો ભાઈ હંદા ભાઈ કા કરે અને આપણે જોવો ભાઈ દી હાલ તો જોયો જ નહીં વાતાવરણ આનું આ ભાઈ ઘડીએ દેખાડવું એનું કારણ શું ખબર વરસાદ આવે એમ હતો ને આજ ફૂલે ફૂલ અને આજ ફાયદો એક ઈ શોખ ભાઈ તડકો આ જરીએ લાગ્યો નથી મજા આવી ગઈ કામ કરવાની આ છેલ્લા આપણે ભરવાના છે કાલમાં ને આજમાં તો ભાઈ નહીં તો ચાલો હવે ભાઈ તો દોસ્તો આપણે જો કાલ ખોઈ બાંધીએ અમારા આયુ ભાઈ આટલું અહીં માથે લીમડામાં છોડવું બાંધી અહીંયા એક અહીંયા બાંધેલ છે અહીંયા અહીં લીમડા છોડવું છે ચાલો હું ફટોફટ પહેલાં ખોઈ છોડું અને દોસ્તો હવે આપણે ભાગમાં ભાઈ શું વસ્તુ બાકી છે એ હું તમને કહું પહેલાં તો જો આ બાજરી બાકી છે આ બસ પાકી જ ગઈ એટલી 7-8 વીઘાની બાજરી લણવાની છે આપણે જો આ પાકી ગઈ મેં કાલે બતાવી ને આજ પાછી મેં કીધું બતાવી દઉં આ બાકી છે અને રોપ બાકી છે બીજું ભાઈ ભાગમાં હંધોય પૂરું કરી નાખ્યું 2 વસ્તુ બાકી છે અને હવે દોસ્તો આપણે હંધાને અમારે ઘેરે જવાનું છે ઝાર લણવા ઘેરે ઝાર પાકી ગઈ છે તો એ ઝારે લણવાની છે તો હવે હંધાય ભાગ્યા થઈ જાય અને આમ જોઉં એક લોકેશન બતાવું જો આપણી ગાડી અહીં મૂકી બીજા ભાઈનું હોય અને આ પડખે કહું પાણી છે બાજુ કેમ લોકેશન શું કે ભાઈ ચેક કરો તમે અહીંયા કોને રહેવું ન હાલ લાગે પડખે તો હંધાય ઝાડવા સોંપી દીધા ભાઈ પવન તો આવ્યા જ કરે અનલિમિટેડ ચારે ફરતી પંખા અને આ લોકેશન આપણે કાયમ જો અહીંયા ગાડી મૂકી દઈએ ઘડીને તો દોસ્તો હવે જવાનું છે ભાઈ ઘરે તો ચાલો તો ફાઇનલી દોસ્તો આપણે ઘરે પૂગી ગયા છે ને આપણે આવ્યા છીએ ડાયરેક્ટ આને લેવા હા ભાઈ પડી લગભગ આ તો અઠવાડિયું થઈ ગયું બોલો હવે તો સારસિંગ જોવા આમ તો પાણી નીકળી ગયું એટલું સારસિંગ થઈ ગયું વાહ
તો હાલો હવે આને ઘરે લઈ જવાનું છે. આને શું થઈ ગયું, ફૂટી નહીં ગયું ને કાંઈ. તો ભાઈ આપણે પલાના તો આને કેટલા 3-4 દીમાં સારસિંગ થઈ જાય. આપણે અઠવાડિયું રાખી કેમ જ ન મળ્યો ભાઈ. તો હાલો હવે નાવું છે ભાઈ. કવડે હતું ડુંગળી વાળા થઈ ગયા કે તો આને તો પહેલો અહીંયા હાટો વહીએ હો ડાયરેક્ટ ગાડી તો અહીં મૂકી સીધો જ બેટરી. મેં કીધું હવે ફાટી જાય. હાલો તો નાઈ નહીં. 2 hours later. ફાઇનલી દોસ્તો આપણે મસ્ત મજાના ભાઈ નાઈ જોઈને થઈ જશે કમ્પ્લેન. હવે ભાઈ જોરદાર ભૂખ લાગી તો ચાલો જમી લઈ. આખો દી ભાઈ બાકાજી કી બોલતી રહી. તો દોસ્તો આજ છે જમવામાં હવે આપણે સ્પેશિયલ ગાય, અડદની ગાય. આ છે ડુંગળી, રાતે ન હોય પણ હું ખાઉં. આ છે ગરમા ગરમ રોટલો. રાયલું ભાઈ જો હું તો હો લાગી જોયેલા. હા ખાવ મેટ હવે ફોનમાં તો બાકાજી કી બોલે દૂધ ખાવું, ખાઈ લે. તો દોસ્તો હાલો હવે અત્યારમાં જમી લઈ. તો દોસ્તો આજ છે જમવામાં આપણી ફેવરેટ દાળ. તો હાલો ભાઈ પહેલાં તો જમી લઈને પછી આપણે કંઈક પ્લાન ફિક્સ. તો આપણે મસ્ત મજાનું ભાઈ 1 નંબર જમી લીધું છે. દાળ હતી જમવામાં એટલે ભાઈ મજા આવી જાય. દોસ્તો એવું છે ને કાજમાં ભાઈ હજી ઝાહેરનું મુહૂર્ત કરવાનું થાય કદાચ. આ પોરો ખાય એવું છે. અને પછી જવાનું છે માલપરા. નાહે જો ડુંગળીને ઠેલા ભરી લીધેલા છે એટલે પાછા ટ્રેક્ટરમાં ભરવાના છે. તો હાનનું લગભગ ન્યા જવાનું થાય. તો હાનનું ન્યા જવું ને ઝાહેરનું કદાચ મુહૂર્ત કરી નાખી. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. આ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ કાલે. બધાને જય માતાજી, જય મા મંગળ. બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરો અને કોમેન્ટ કરો. બાય બાય.